નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે પશુપાલક મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે અને તે વિષય છે ગાંધીજીની પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા. દર્શક મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયું છે કે જીવો જીવસ્ય ભૂષણમ. આપણી પૃથ્વી પરમાં મનુષ્ય સહિતના જીવોને જીવવાનો એટલો જ અધિકાર છે કે એક મનુષ્યને જેટલો હોય એટલો. મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે પોતાના વિચારોને વાચા આપી શકે છે અને આપણા પશુપાલક મિત્રો માટે પણ આ વિષય ખૂબ મહત્વનો સાબિત થશે, કારણ કે તે પોતાના પશુઓને એક પરિવારના સભ્યની જેમ જ દરકાર કરતા હોય છે. અને આ સંદર્ભમાં પૂજ્ય ગાંધી બાપુની વાત કરીએ તો તેમના અહિંસાનો જે હતો કે તેમનો હેતુ હતો કે તે તેમને તેમના જીવન કવનમાં વણી લીધો હતો. અને તેથી જ તો આ વિષય પરત્વેની ચર્ચા કરવા માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર ડી.પી. પટેલ સાહેબને. તેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર પટેલ સાહેબ, ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય ખૂબ સરસ છે પશુપાલક મિત્રો માટે અને તેમજ દર્શક મિત્રો માટે પણ ખૂબ મહત્વનો સાબિત થશે, ગાંધીજીની પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા. તે પૈકી સૌથી પહેલાં તો નિષ્ણાત તરીકે એ જણાવો કે અનુકંપા એટલે શું? અનુકંપા એટલે બીજાનું દુઃખ આપણે પોતે અનુભવી શકીએ અને બીજાનું દુઃખ જોયા પછી જ્યારે આપણી અંદર એક સંવેદના થાય, આપણું હૃદય હચમચી ઉઠે અને એ બીજાનું દુઃખ જે છે એ આપણે કેવી રીતે દૂર કરી શકીએ તેની સતત વ્યથા રહ્યા કરે. ટૂંકમાં કહીએ તો જ્યારે કોઈ જીવને દુઃખ પડતું હોય ત્યારે પોતાનો વિચાર કર્યા વગર જો બીજાના કલ્યાણનો વિચાર કરીએ તો એને આપણે અનુકંપા કહી શકીએ. જી, ખૂબ સરસ માહિતી આપી. પરંતુ પૂજ્ય બાપુને પ્રાણીઓ પ્રત્યે અનુકંપા હતી એવા કોઈ ઉદાહરણ ખરા કે એવી કોઈક વાતો વણી લેવાઈ હોય કે એમના કોઈ જીવન ચરિત્રમાં વર્ણવાઈ હોય તો તેવી કોઈ વાતો ખરી? હા, ચોક્કસપણે કહું. પૂજ્ય ગાંધીજી એમને એક વખતે એવું કહેલું કે એક નાના ઘેટાનું બચ્ચું જે હોય એના જીવનનું મૂલ્ય મનુષ્યના જીવનના મૂલ્ય કરતાં કંઈ ઓછું નથી. તેઓ સતત કહેતા કે આ પૃથ્વી ઉપર જેટલો મનુષ્યની સવલતો મળવી જોઈએ એવી ને એવી સવલતો પશુઓને પણ મળવી જોઈએ. અને એના અનુસંધાને આપણને એક સરસ મજાનું એમને વાક્ય ભેટમાં આપ્યું છે અને એ વાક્ય છે, ધ ગ્રેટનેસ ઓફ ધ નેશન કેન બી જજ્ડ બાય ધ વે ઓફ ઇટ્સ એનિમલ્સ આર બીઇંગ ટ્રીટેડ. એનો મતલબ એવો થાય કે કોઈપણ દેશની મહાનતા તે દેશના પશુઓને કેવી રીતે રાખવામાં આવે છે તેના પર રહેલી છે. પૂજ્ય ગાંધીજી બીજા મનુષ્યનો પણ દુઃખનો વિચાર કરતા હતા. પૂજ્ય ગાંધીજીએ એમના ભારત ભ્રમણ દરમિયાન ઘણી વખતે એવું જોયું કે મનુષ્યોને પૂરતા પહેરવાના કપડાં પણ નથી હોતા. ત્યારે તેમણે એ વ્યથા પણ એમને પોતાના અંગત જીવનમાં એક દ્રષ્ટાંત આપીને એવી પૂરી પાડી કે એમને પોતે પણ પોતડી પહેરવાનું ચાલુ કર્યું અને લોકોને સંદેશ આપ્યો કે આપણે કરુણા બીજા જીવ પ્રત્યેની કેવી હોવી જોઈએ. જી, એટલે આપણા ભારત દેશમાં તો જીવ પ્રત્યે કરુણા રાખવામાં આવે જ છે અને એનું સૌથી મોટું ઉદાહરણ છે કે એક સામાન્ય માણસ પણ સૌથી પહેલાં રસોઈ કરતો હોય તો પહેલી રોટલી ગાય અને કૂતરાની રાખતો જ હોય છે. ખૂબ મહત્ત્વની, એટલે આપણી સંસ્કૃતિમાં આપણા જે કહેવાય કે સમાજમાં એક કહેવાય ને કે જીવનમાં એક વણાયેલી બાબત છે એવું કહી શકાય. જી જી, હવે વધુ આગળ આ વાત કરીએ કે ગોપાલન અંગે બાપુના શું વિચારો હતા? ગોપાલન એટલે એક જનરલી પરિભાષા એવી થાય કે ગોપાલન એટલે ગાયોનું પાલન. જી, હવે આપણે ગાયનું પાલન એટલે અહીંયા એવો મતલબ નથી કે ફક્ત અપંગ અને અશક્ત ગાયનું જ આપણે પાલન કરીએ. અહીંયા ગોપાલન એટલે ગાયોનું એવી રીતે પાલન કરો જેથી ગાયો વધુને વધુ દૂધ આપતી થાય અને એ ગાયોનું પાલન કરવાથી એ ગાયનું મૂલ્ય જે વધી જાય. તો ગોપાલન કરવા માટે ગાંધીજી એવું કહેતા કે ગોપાલન પરંપરાગત પદ્ધતિઓ કરવાને બદલે જો તમે પ્રશિક્ષિત થાઓ અને એ શિક્ષણ મેળવ્યા પછી જો તમે ગોપાલન કરો તો એનાથી તમને ગાયનું પાલન તમે સારી રીતે કરી શકશો. આટલું ખાલી કહેવાનો મતલબ એને એવો હતો કે એટલું ખાલી કહ્યું જ નથી, એમણે કરી પણ બતાવ્યું. એમણે ગોપાલન કરવા માટે 2 સપ્તાહનું પ્રશિક્ષણ પણ પોતે લીધું હતું. બરાબર.
એટલે પશુપાલક મિત્રો માટે પણ આપણે એવું કહી શકીએ કે તેઓએ પશુપાલનને પોતાના માત્ર વ્યવસાય તરીકે ન લેતા તેમણે પોતાના પશુઓને પોતાના પરિવારના એક સભ્ય તરીકે જ ગણીને તેમની દરકાર કરવી જોઈએ તેવું મહત્ત્વનું ગણી શકાય. એટલે બાપુના આ પરત્વેના વિચારો આ ટાઈપના હતા એવું. હવે વાત કરીએ કે બાપુના એવા જીવનના કોઈ સિદ્ધાંતો હતા ખરા કે જેમાં પશુઓ પરત્વેની અનુકંપા પણ દેખાતી હોય? જો દરેક માણસના પોતાના સિદ્ધાંતો હોય છે અને એ સિદ્ધાંતોને આધારે એ મનુષ્ય આપનું પોતાનું જીવન જીવતા હોય છે. પરંતુ ગાંધીજીના વિચારો અનન્ય હતા, એમના સિદ્ધાંતો પણ અનન્ય હતા. ગાંધીજી એ સામાજિક અને રાજકીય પરિવર્તનો લાવવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરતા હતા અને આ પ્રયત્નો થકી એમણે પોતાના કેટલાક સિદ્ધાંતો બનાવ્યા હતા, જેમાં એમણે 5 સિદ્ધાંતો બનાવ્યા હતા. પહેલો સિદ્ધાંત હતો એ સત્ય, બીજો અહિંસા, ત્રીજો સર્વોદય, ચોથો હતો સ્વરાજ અને 5મો છે એ સત્યાગ્રહ. જી, ખૂબ સરસ વાત કરી આપે. દર્શક મિત્રો, સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગાંધીજીની પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા. એક પશુપાલક મિત્રો માટે એક નવા જ વિષય તરીકે અમે લઈને આવ્યા છીએ. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, ખૂબ સરસ વાત કરી. ગાંધીજીના જે વિચારો હતા, સ્વરાજ, સર્વોદય, અહિંસા, એ ખૂબ કહેવાય કે લોકોના માટે ખૂબ દાખલા તરીકે સાબિત થયેલા અને એમનું જીવન કવન પણ એ રીતનું હતું કે કહેવાય કે તેનો વ્યક્તિ એના જીવનમાં ઉતારે તો એનું જીવન કહેવાય કે ચરિતાર્થ થઈ જાય. હવે વાત કરીએ કે ગાંધીજીનો પશુ પ્રત્યેનો પ્રેમ એ કઈ રીતે ઉજાગર થયો હતો? જો પ્રેમ ઉજાગર કરવો હોય ને ત્યારે આપણે કોઈ પણ માણસને માનવાચક શબ્દથી બોલાવીએ, એનું અલગ વિશેષણ આપીએ તો સામેવાળી વ્યક્તિને એની જાતે જ લાગે કે મને આજે પ્રેમ આપ્યો છે. પૂજ્ય ગાંધીજી એમનો એવો મત હતો કે બાળકને જન્મ આપતી માતા એને આપણે માતા તરીકે બોલાવીએ છીએ અને એ માતાનો પણ એક અનન્ય અંદરથી ઉત્સાહ થતો હોય છે. તો ગાંધીજીના મતે તેઓ તો ગાયને પણ માતા કહેતા હતા. અરે ગાય શું કામ, તેઓ તો ભેંસ અને બકરીને પણ માતા કહીને બોલાવતા હતા. અને આના પરથી જ આપણે એવું કહી શકીએ કે ગાંધીજી પ્રાણીઓ પ્રત્યે અનન્ય પ્રેમ દર્શાવતા હતા. બરાબર. તો તે સંદર્ભમાં વાત કરીએ તો એવો કોઈ લોક જાગૃતિનો સંદેશો પૂજ્ય બાપુએ આપ્યો છે ખરો લોકો માટે? તમે ગાંધીજીના 3 વાંદરા વિશે સાંભળ્યું હશે. જી. પરંતુ ગાંધીજીને આ 3 વાંદરા પ્રત્યે કેવી રીતે લગાવ થયો તેની આપણે આજે ચર્ચા કરીએ. તો ગાંધીજીને એક વખતે ચીનનું પ્રતિનિધિ મંડળ એમને મળવા આવેલું અને આ પ્રતિનિધિ મંડળે એમની મુલાકાત પછી જે તે વખતે ચીનમાં એક રમકડું પ્રચલિત હતું. એ હતું આ 3 વાંદરાનું. એ વાંદરાનું રમકડું એમને ભેટમાં આપ્યું. પરંતુ ગાંધીજીના વિચારો તો આપણને ખ્યાલ છે કે અનન્ય હતા. તેઓ અહિંસાના પૂજારી હતા. તો એમણે આ વાંદરાના રમકડાથી લોકોને સંદેશો આપવાનું નક્કી કર્યું અને એમણે આ 3 વાંદરા થકી લોકોને એવો સંદેશો આપ્યો કે ખોટું સાંભળો નહીં, ખોટું જુઓ નહીં અને ખોટું બોલો નહીં. હવે આ વાંદરાની વાત કરીએ તો આ વાંદરાના 3 નામ પણ હતા જે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. કે આ વાંદરું જે કાને દબાવીને બેઠું છે અને ખરાબ ન સાંભળવાની સલાહ આપે છે એ વાંદરાનું નામ હતું કીકાજારું. બીજું વાંદરું છે જે આંખો દબાવીને બેઠું છે અને ખરાબ ન જોવાની જે આપણને સલાહ આપે છે એનું નામ છે મેઝારું. અને ત્રીજું વાંદરું જે એના મોઢું દબાવીને બેઠું છે અને ખરાબ ન બોલવાની જે સલાહ આપે છે એનું નામ છે ઈવાજારું. હવે આ 3 વાંદરાની સાથે ગાંધીજીના વિચારો જ્યારે જોડાઈ ગયા ત્યારે આ જે રમકડું છે એ વિશ્વ પ્રસિદ્ધ બની ગયું. અને ખાસ ખૂબીની વાત તો એ છે કે આ રમકડું જે છે એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ રમકડાની એની જે યાદી હોય એમાં એને સ્થાન આપેલું છે.
જે ખૂબ સરસ વાત કરી આપે અને ખૂબ મહત્ત્વની દર્શક મિત્રો માટે જાણકારી આપી. હવે વાત કરીએ કે આપણા કહેવાય કે આપણા સંસ્કૃતિમાં, આપણા કલ્ચરમાં એક પાંજરાપોળનો કન્સેપ્ટ છે કે જે પશુઓ માંદા હોય કે ખોડા હોય, બીમાર હોય, તો તેમને એક પાંજરાપોળમાં જ્યારે પશુપાલક મિત્રો તેમને છોડી દેતા હોય છે ત્યારે તે એવા પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવે છે. તેમનું કહેવાય કે તેમની દરકાર કરવામાં આવે છે. તેમનો જીવન કહેવાય કે તેમને જીવન જરૂરી વસ્તુઓ પણ તેમને પૂરી પાડવામાં આવે છે. તો તે વિશે આપનું શું કહેવું છે? 100% બહુ સરસ મજાની વાત છે કે આપણને બધાને ખ્યાલ છે કે પાંજરાપોળમાં ખોડા ખામડા એટલે કે અશક્ત અને બીમાર પશુઓને અથવા તો બિનઉપયોગી પશુઓને જ રાખવામાં આવે છે. અને ગાંધીજી પણ એ જાણતા હતા. પરંતુ ગાંધીજીનો મત એવો હતો કે કોઈપણ જીવિત પશુનું જે મૂલ્ય છે એ મૃત પશુના મૂલ્ય કરતાં જો ઘટી જાય તો સામાજિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મોટું ઉથલપાથલ મચી શકે. કારણ કે જો બિનઉપયોગી પશુ હોય એ પાંજરાપોળમાં ન જાય અને જો કતલખાને જાય અને એનું મૂલ્ય વધે તો આ વસ્તુ એમને વ્યાજબી નહોતી લાગતી. એટલે એ એવું માનતા કે પાંજરાપોળમાં જ્યારે પશુ રાખવામાં આવે ત્યારે એ પશુની એવી માવજત થવી જોઈએ જેથી લોકો પશુપાલન વિશેનો યોગ્ય પદાર્થપાઠ શીખી શકે. તેઓ એવું કહેતા કે પાંજરાપોળની અંદર જ્યારે પશુ રાખવામાં આવે ત્યારે એ પશુનું રહેઠાણ એકદમ સુવ્યવસ્થિત હોવા જોઈએ. સાથે સાથે પશુઓને જે ખાંડદાણ છે, એનું ઘાસચારો છે, એનું પાણી છે, એને યોગ્ય સમયે જ્યારે આપવામાં આવે ત્યારે એની પદ્ધતિઓમાં ચોકસાઈ હોવી જોઈએ. અને આ રીતે પશુઓની માવજત કરવી જોઈએ અને પશુઓને ખૂબ જ આર્થિક રીતે ઉપાર્જિત થતાં આપણે બનાવવા જોઈએ. સાથે સાથે ગાંધીજી એ આપણને ખ્યાલ છે કે જે ગાય કે ભેંસના જે નર પાડા કે વાછરડા હોય એને આપણે પાંજરાપોળમાં મૂકી આવતા. તો ગાંધીજી એમ કહેતા કે આ નરપાડાનું જે ઉછેર છે એમાં જે ઉત્તમ કક્ષાના જે નરપાડા હોય એનું આપણે સુવ્યવસ્થિત એને ઉછેર કરી અને જ્યારે મોટા થાય ત્યારે દરેક ગામને આપણે એને આપવા જોઈએ જેના થકી એ નરપાડાથી આવનારી પેઢી છે જે પશુઓની એ ખૂબ સરસ આપણે ઉત્તમ કક્ષાની આપણે મેળવી શકીએ. આપણે જાણીએ છીએ કે ધ બુલ ઇઝ હાફ ઓફ ધ હર્ડ. મતલબ કે ગામનું જે ધણ હોય એ અડધું ધણ એ પાડા બરાબર છે. કારણ કે એક ગાય વર્ષે એક વાછરડું ઉત્તમ કક્ષાનું આપી શકે. પરંતુ જો એક સારો બુલ એટલે કે પાડો અથવા આખલો ગામની જોડે હોય તો એ બધી જ ગાયોના જે વાછરડા છે એ ઉત્તમ કક્ષાના આપી શકે. તો આ દ્રષ્ટિએ પણ ગાંધીજી એવું કહેતા કે ઉત્તમ કક્ષાની ઓલાદો વિકસાવવા માટે આપણે ઉત્તમ કક્ષાના નર વાછરડાનો ઉછેર કરવો જોઈએ. સાથે સાથે ગાંધીજી એમ પણ વિચારતા કે જે બાંગરા નર પાડા કે નર સાંઢ હોય એનો આપણે ખસીકરણના માધ્યમથી એનો આપણે નિકાલ કરવો જોઈએ. પરંતુ આ ખસીકરણ એ પીડારહિત હોવું જોઈએ. એ સર્જિકલ મેથડથી એટલે કે એને શસ્ત્રક્રિયા પદ્ધતિથી એને ખસીકરણ કરવું જોઈએ. અને આ રીતે પાંજરાપોળો દરેક નાગરિકોને એક સારો પશુપાલન વ્યવસાયનો પદાર્થપાઠ ભણાવે એવું તેઓ માનતા હતા. જી, ખૂબ સરસ આપે વાત કરી પાંજરાપોળ વિશે. તે સંદર્ભમાં જ વધુ વાત કરીએ કે આપણે પાંજરાપોળના સંદર્ભમાં કે રાજ્ય સરકાર કેવા પ્રકારની કામગીરી કરી રહી છે? રાજ્ય સરકાર દ્વારા હવે મોટાભાગે કેવું પાંજરાપોળની અંદર પશુઓ જે રાખવામાં આવે છે એ પ્રાણી કલ્યાણની ભાવનાથી રાખવામાં આવે છે. પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે એ પશુઓ અને એવી સેવાભાવી સંસ્થાઓને યોગ્ય એનો જે આર્થિક સહાય મળી રહે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી પશુ પોષણ સહાય યોજના થકી એક ₹500 કરોડની ગ્રાન્ટ વપરાશમાં લે છે અને એ આ ગૌશાળા અને પાંજરાપોળોને આપે છે. અને આ યોજનાનું અમલીકરણ રાજ્યની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ ઉમદા પ્રવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે. વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગાંધીજીની પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા. સર, આપે ખૂબ સરસ માહિતી આપી પાંજરાપોળ વિશે. હવે વાત કરીએ કે એવા પશુઓ કે જે પશુપાલક મિત્રો માટે ઉપયોગી નથી, ખોડા ઢોર હોય કે જે પશુઓ દૂધ નથી આપી શકતા કે પશુપાલક મિત્રોને ઉપયોગમાં નથી આવતા, તો ઘણી વખત તેઓ એવું કરતા હોય છે કે તેને કતલખાને મોકલી દેતા હોય છે. તો તે પરત્વે પૂજ્ય બાપુના ગોવધ માટેના વિચારો કેવા હતા? પૂજ્ય બાપુ એવું કહેતા કે મનુષ્યના ઉપયોગ સારું ગાયનો વધ થાય એ વ્યાજબી નથી. તેઓ ગોવધની વિરુદ્ધમાં હતા, પરંતુ એવો માનતા કે ગોવધના કાયદાઓ તો હોવા જ જોઈએ, પરંતુ સાથે સાથે ફક્ત કાયદાથી ગોવધ અટકાવી શકાય નહીં. તેઓ એવું માનતા કે ગોવધ વિશે સામાન્ય નાગરિકોમાં આપણે પ્રશિક્ષિત કરવા જોઈએ. એ લોકોને સામાજિક અને શૈક્ષણિક જ્ઞાન આપણે એમને આપવા જોઈએ, જેનાથી આપણે ગોવધ અટકાવી શકીએ. જી, ખૂબ સરસ ઉમદા વિચારો હતા પૂજ્ય બાપુના ગોવધ વિશેના. હવે પ્રાણીઓ પ્રત્યેની જે ક્રૂરતા ઘણી વખત આપણે સમાચારપત્રોમાં કે ઘણી વખત વિડીયોઝમાં ને બધામાં આપણે જોતા હોઈએ છીએ, તો ખૂબ અરેરાટી ઉપજાવી તેવી હોય છે. પરંતુ આ ક્રૂરતાને તમારા નિષ્ણાતની ભાષામાં વર્ણવી હોય તો આપ શું કહી શકો? ક્રૂરતા એટલે એવું કે પશુને ન ગમતા એવા કૃત્ય આપણે કરીએ, એને પસંદ ન હોય, એને તકલીફ પડે એવા કૃત્ય આપણે કરીએ, તો એને સામાન્ય રીતે આપણે ક્રૂરતા કહી શકાય. જેમ કે પશુને જરૂરિયાત વગર આપણે ખોટી લાકડીઓ મારવી, પશુને ખોટા વધારે પડતા વજન એના પીઠ ઉપર મૂકીને અથવા તો એનું જે કાઠ હોય એને ગાડું જે હોય એની અંદર વધારે પડતું વજન મૂકીને આપણે પશુને હંકારવા માટે મજબૂર કરીએ. પશુ જ્યારે બિનઉપયોગી થાય ત્યારે એને આપણે રખડતા કરી દઈએ. આવા અસંખ્ય જેવી પ્રવૃત્તિઓ જે પશુઓને માટે માનસિક પીડાદાયક હોય એને આપણે પશુ ક્રૂરતા કહી શક્યા. જી, ખૂબ સરસ આપે વાત કરી. તો આ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે સરકારશ્રી દ્વારા કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે? પ્રાણીઓ માટે ક્રૂરતા અટકાવવા માટે સામાન્ય રીતે આપણું જે પોલીસ વિભાગ હોય એ કામ કરી રહ્યું હોય છે, પરંતુ કેન્દ્ર સરકારે આના માટે ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ એટલે કે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એની આપણે સ્થાપના કરેલી છે. અને રાજ્ય કક્ષાએ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ એટલે કે સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડની એમણે સ્થાપના કરી છે, જે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એક્ટ 1960 અંતર્ગત કામ કરી રહ્યું છે. સાથે સાથે જિલ્લા સ્તરે સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 2001 એના રૂલ્સ હેઠળ સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ સોસાયટીઓના જે અધ્યક્ષ હોય, એના જે ચેરમેન છે, એ દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓ એમાં કામ કરી રહ્યા છે. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય બાપુ કહેવાય કે ગાય કે ભેંસનું દૂધ નહોતા વાપરતા, પરંતુ એ બકરીનું દૂધ વાપરતા હતા. પરંતુ આ બાપુએ શા માટે કે ગાય ભેંસના દૂધનો ત્યાગ કર્યો હતો? બાપુના ભારત ભ્રમણ દરમિયાન તેમણે ઘણી જગ્યાએ જોયું કે એ અરસામાં એ વખતે પશુઓ જ્યારે દૂધ ના આપતા હોય ત્યારે એ પશુઓના યોનિ માર્ગની અંદર વાંસળી જેવા પદાર્થથી ફૂંક મારી અને એનું દૂધ લેવામાં આવતું હતું. એને દેવદૂમ ફુક્કા તરીકે ઓળખાય છે. અને આ એક ક્રૂરતાભરી પદ્ધતિ હતી, અકુદરતી પદ્ધતિ હતી. અને એના થકી એ પશુઓનું દૂધ ઉતારતા હતા અને આ દૂધ લઈ અને એ પશુના બચ્ચાને ન આપતા પોતે મનુષ્યો ઉપયોગ કરતા હતા. અને આ જોઈ અને બાપુને પીડા થઈ. એમની વ્યથા ઠાલવવા માટે એમણે ગાય અને ભેંસના દૂધનો ત્યાગ કરેલો હતો. જી, તો પૂજ્ય બાપુ અન્નાહારી શા માટે બન્યા અને કેવી રીતે થયા તે માટે કોઈ વાત કરી? જી જી, અન્નાહારી બનવા પાછળ પણ પૂજ્ય બાપુની કરુણતા જ હતી. તેમણે એક મેગેઝિન હતું ધ પ્લી ફોર વેજીટેરિયન, એ પેમ્પલેટ વાંચ્યા પછી એમને પશુઓ પ્રત્યેની એક અનન્ય કરુણા થઈ અને શાકાહારી બનવા માટે અને શાકાહારી હોવા માટે એમણે એમની માતા સમક્ષ પોતે માંસાહારી ન હોવાના અને અન્નાહારી હોવાના એમને સોગંદ પણ લીધા હતા. જી,
ખૂબ સરસ વાત કરી. હવે સરકારશ્રી તરફથી પણ પશુઓ પરત્વેની કરુણાની વાત કહેવાય કે ખૂબ પ્રચાર થઈ રહ્યો છે, અને જ્યારે કે કોઈ પશુપાલક મિત્રોને કોઈક તે વિષયના સંદર્ભમાં માહિતી જોઈતી હોય કે સગવડો જોઈતી હોય તો શું તે મળી શકે છે ખરી? 100% મળી જશે. ઉત્તરાયણ પર્વનું તો ખાસ મહત્ત્વ છે જ. આપણને સૌને ખ્યાલ છે કે આ ઉત્તરાયણ પર્વ દરમિયાન આપણે પતંગ ઉડાડવાનો એક અનેરો આપણે આનંદ લેતા હોઈએ છીએ, પરંતુ આ આનંદ થકી જે પક્ષીઓ છે એ ગવાતા હોય છે એ આપણને સૌને ખ્યાલ છે. અને આના માટે કરુણા અભિયાન રાજ્ય સરકારશ્રી દ્વારા દર વખતે ચલાવવામાં આવે છે. આ કરુણા અભિયાનનો સમયગાળો 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી હોય છે, એટલે કે ઉત્તરાયણના આસપાસના દિવસોનો હોય છે. આ અભિયાન રાજ્યના વન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે, અને તેની અંદર રાજ્યની પશુપાલન ખાતાના સર્વે સંસ્થાઓ આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સહભાગી થાય છે. અને જે પક્ષીઓ ઘવાયેલા હોય, જે ઈજાગ્રસ્ત થયા હોય તેની સારવાર પણ આપે છે, અને જરૂર જણાય તો એ પક્ષીઓના ઓપરેશન પણ કરવામાં આવે છે. અને આ પક્ષીઓને બર્ડ રેસ્ક્યુ સેન્ટરની અંદર આપણે રાખવામાં આવે છે, અને એ પક્ષીઓ સંપૂર્ણપણે જ્યારે સાજા થઈ જાય, એ ઉડવા માટે સક્ષમ બને ત્યારે એને ઉડાડવામાં પણ આવે છે. સાથે સાથે આ તો થઈ આપણે ઉત્તરાયણના આસપાસના પર્વની વાત, પરંતુ પૂરા વર્ષ દરમિયાન પણ રાજ્ય સરકાર અને જીવીકેના માધ્યમથી રખડતા પશુઓની સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ની સેવા પણ ઉપલબ્ધ હોય છે. અને આ એમ્બ્યુલન્સની જો સેવાનો લાભ લેવો હોય તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે 1962. બરાબર. તો આ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા કેવા પ્રકારની કામગીરી થતી હોય છે? કરુણા એમ્બ્યુલન્સ દ્વારા આપણે જ્યારે કોલ કરીએ કે ભાઈ આ જગ્યાએ આ પશુને તકલીફ છે, તો એ હેલ્પલાઇન સેન્ટર જે એનું જે મેઇન સેન્ટર હોય ત્યાંથી એના પશુ ચિકિત્સકનો સંપર્ક કરવામાં આવે છે, અને પશુ ચિકિત્સક જે તે સ્થળે પહોંચી અને એ પશુની સેવા આપે છે. અને એ સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી આ સેવાઓ ઉપલબ્ધ હોય છે. ધારો કે તમારે આસપાસના ગલી મહોલ્લામાં કોઈક પશુ બીમાર હોય કે હોય તો તેઓની સારવાર કરાવી હોય તો શું તે ઉપલબ્ધ થઈ શકે આ હેલ્પલાઇનના ઉપયોગ થકી? હા, થઈ શકે છે. 1962 હેલ્પલાઇન નંબર છે, તેમાં કોલ કરીને આપણે આ સેવાનો લાભ લઈ શકીએ છીએ. ખૂબ સરસ આપે વાત કરી. જી સર, આજના વિષયના સંદર્ભમાં કોઈક મહત્વનો સંદેશો આપવો હોય તો અમારા દર્શક મિત્રોને શું આપશો? આ સિવાય ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રાણી કલ્યાણ પખવાડિયાની પણ ઉજવણી થાય છે. અને આ ઉજવણી એટલા માટે કે મકર સંક્રાંતિના આસપાસના દિવસોમાં લોકો ધાર્મિક ભાવનાઓથી પ્રેરાઈ અને તેમના બીજા પશુઓને ગ્રેન એટલે કે અનાજ, પછી લીલો ઘાસચારો એવું ખવડાવતા હોય છે. પરંતુ જો એક જ પશુ વધારે પડતો આ ઘાસચારો અથવા તો અનાજ ખાઈ લે તો તેને આફરો અને એસિડોસિસ નામની બીમારીઓ થાય છે. અને જો એના પૂરતા પ્રમાણમાં સારવાર એને યોગ્ય સમય ન મળે તો આ પશુનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે મારું પણ એક અનુકંપા છે અને એક મારું નમ્ર નિવેદન છે કે સર્વે મિત્રો, દર્શક મિત્રો, આપણે આ ઉત્તરાયણના પર્વ દરમિયાન પશુઓને વધારે પ્રમાણમાં ઘાસચારો કે અનાજ ન ખવડાવીએ, અને જો શક્ય હોય તો આપણું જે નિશ્ચિત રકમનું દાન છે એ જે તે ગૌશાળા કે પાંજરાપોળમાં તમે કરો તો સમયાંતરે આ ગ્રાન્ટમાંથી પશુઓને ખવડાવવા માટે એક પુણ્યનું કામ આપણે કમાઈ કરી શકું. બીજું કે ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણે ત્યાં ઘરમાં વધેલો એઠવાડ કે શાકભાજીના પાંદડા આપણે પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને જેવી તેવી જગ્યાએ જ્યારે નાખીએ છીએ ત્યારે આ પશુઓ એઠવાડની સાથે પ્લાસ્ટિક પણ ખાઈ જતા હોય છે. આપ ડીડી કિનારના સ્ટુડિયોમાં પધાર્યા અને કૃષિદર્શન કાર્યક્રમમાં ખૂબ સરસ માહિતી આપી પશુપાલક મિત્રોને તેમજ વિષયના સંદર્ભમાં, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. દર્શક મિત્રો, સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરીશું અને દરેક જીવ પ્રત્યે કરુણા દાખવીશું તેવી અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.